ઓમ ગણેશ હર હર મહાદેવ। જે કોઈ પણ મનુષ્ય આ જે અજા એકાદશી આવે છે, જે આ વખતે 19 ઓગસ્ટ મંગળવારે અને મંગળા ગૌરી વ્રતની સાથે છે, પણ મૂળ આપણે એકાદશીની વાત કરીએ તો આ એકાદશીનું મહત્વ શું છે, આની કથા શું છે, ભગવાને આનું મહાત્મ્ય શું શ્રવણ કરાવ્યું, તો આજે એના ઉપર આપણે થોડો સંક્ષિપ્તમાં સત્સંગ કરીશું। જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે જ્યારે યુધિષ્ઠિર રાજા ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે આ એકાદશી વિશે કે શ્રાવણ મહિનાની જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે અમાવસ્યાંત, તો એનું મહત્વ શું છે, એનું નામ શું છે, તો ભગવાન કહે છે કે આ જે અજા નામની એકાદશી છે એ બધા પાપોનો વિનાશ કરવાવાળી છે। મનુષ્યના જે કોઈ પૂર્વજન્મ કૃત કર્મ છે જેના કારણે એ દુઃખી થાય છે એનો ક્ષય કરવાવાળી છે, અને મહત્વપૂર્ણ ફળ કે આને અશ્વમેઘ યજ્ઞ પ્રાપ્ત થાય છે જો કોઈ મનુષ્ય આ અજા એકાદશી કરે તો। હવે એના વિશે ભગવાન કથા કહે છે કે એક સમયે રાજા હરિશ્ચંદ્ર જે હતા, જે સત્યવાદી હતા, દરેક પ્રકારના શુભ કર્મ કરતા અને પોતાના રાજ્યનું ભલીભાંતિ એ પાલન પોષણ કરતા, પ્રજાનું પણ ખૂબ જ ધ્યાન રાખતા, પણ કોઈક જન્મોના કર્મો વશ થઈ અને જે સમયે એમને આ કર્મનું ફળ ભોગવવાનો વારો આવ્યો ત્યારે એમનું રાજ્યનો વિનાશ થઈ ગયો, એટલે કે એમની પાસેથી એ રાજ્ય છીનવાઈ ગયું અને મજબૂરીમાં કે કોઈ દેવયોગે કર્મના વશ થઈને એમને એમની પત્નીને, પુત્રને અને સ્વયંને પણ વેચવા પડ્યા, આવી પરિસ્થિતિ આવી ગઈ। પણ જ્યારે આવી પરિસ્થિતિમાં આવી ગયા એના પછી એ પોતે એક ચાંડાળની ત્યાં દાસ બનીને રહેતા, અને જ્યારે કોઈ મૃત્યુ પામે તો એમનું જે બધી ક્રિયા કરવાની હોય, કફન આદિ બધું કરવાનું હોય છે, એ બધું એ વેચતા, પોતાનું જીવન ચલાવતા અને આ ક્રિયાઓ બધી કરતા। અને એ જોઈને એમને ખૂબ દુઃખ થતું કે હું ક્યાં હતો, ક્યાં આવી ગયો, અને મેં એવા તો શું પાપ કર્યા હશે કે જેના કારણે આ બધું થઈ રહ્યું છે। પછી ત્યાંથી એ બધું ત્યાગ કરીને ભટકતા ભટકતા એક જગ્યાએ જાય છે, અને ત્યાં જઈને જ્યારે વિશ્રામ કરે છે ત્યારે એ પોતે જોવે છે કે એમની સામે એક ઋષિમુનિ આવી રહ્યા છે, અને એ ઋષિમુનિ હતા ગૌતમ મુનિ। કોઈ પુણ્ય કર્મના કારણે એમને પછી ત્યાં પોતાના પાપ કર્મનો ક્ષય થવાનો આરો આવે છે, એટલે ગૌતમ મુનિ એમને દર્શન આપે છે, અને ગૌતમ મુનિને પછી એ પોતાનું વૃત્તાંત શ્રવણ કરાવે છે, એમની સાથે જે કાંઈ બધું થઈ ગયું પૂર્વકાળમાં એ બધું એમને શ્રવણ કરાવીને ઉપાય પૂછે છે કે મને કોઈ ઉપાય બતાવો જેથી કરીને હું આ બધા કષ્ટોમાંથી પાર પડું, નીકળી જાઉં, મારા દુઃખ બધા દૂર થાય। એટલે ગૌતમ મુનિએ કહ્યું કે ચિંતા ન કરો, હવે જે આ એકાદશી 11 આવે છે એનું તમે વ્રત કરો અને આ વ્રતમાં તમે જાગરણ કરજો, અવશ્ય તમારી મનોકામના પૂરી થશે। આમ કહીને ગૌતમ મુનિ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા। પછી જ્યારે એકાદશી આવી ત્યારે ભલીભાંતિ ગૌતમ મુનિના કથન અનુસાર, વચન અનુસાર, શાસ્ત્રોના વિધિ વિધાનથી, એટલે કે તેમણે ભગવાનના કથન અનુસાર એમણે આ અજા એકાદશીનું વ્રત કર્યું। અને આ અજા એકાદશીમાં એક બહુ મહત્વપૂર્ણ વાત છે, એ વાત એવી છે કે આ અજા એકાદશીએ ભગવાન ઋષિકેશનું પૂજન બતાવેલું છે, એટલે કે ભગવાન શ્રી હરિના ઋષિકેશ સ્વરૂપની પૂજા કરવી, ઋષિકેશનું સ્મરણ કરવું, અને એ જ રીતે એમણે પણ કર્યું। અને એના કારણે એમનું જે કાંઈ બધું ગયું હતું, જે કાંઈ બધું વિનષ્ટ થઈ ગયું હતું, એ બધું એમને પ્રાપ્ત થયું, પત્ની પુત્ર બધા પ્રાપ્ત થયા, ફરીથી એમને રાજ્ય ભોગવ્યું। અને જ્યારે એ આ રીતે વ્રત કરીને બધું ભોગવે છે ત્યારે આકાશમાંથી દુંદુભી નાદ થવા લાગ્યો, પુષ્પોની વર્ષા થવા લાગી, ચારેય બાજુ નૃત્ય, વાદ્ય, સંગીત આદિ બધા વાદ્યો વાગવા લાગ્યા, અને જ્યારે એ પોતાનું કર્મફળ બધું ભોગવે છે અને અંતે પછી એ વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે, મોક્ષપદને પ્રાપ્ત કરે છે। અને પછી ભગવાન કહે છે કે જે કોઈ મનુષ્ય આ વ્રત, આ અજા એકાદશીનું વ્રત કરે છે અથવા કરશે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, અને જે કોઈ પણ પૂર્વજન્મોના કારણે આ જન્મમાં કોઈ કર્મફળ ભોગવી રહ્યા છે તો એ બધા પાપોનો ક્ષય થાય છે। પણ ક્યારે કે આ એકાદશીએ ઋષિકેશ ભગવાનનું સ્મરણ કરે, પૂજન કરે, કીર્તન કરે અને ભગવાન શ્રી હરિનું આ અજા એકાદશી નામનું વ્રત કરે। તો એટલું જ નહીં, જે કોઈ આ કથા શ્રવણ પણ કરશે અથવા તો કરે છે એના પણ પાપોનો વિનાશ થશે, એવું ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને શ્રવણ કરાવ્યું હતું। તો આ હતો આ અજા એકાદશીના વિષયનો સત્સંગ। જો તમને આ સત્સંગ ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ વિડીયો શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ઓમ ઋષિકેશાય નમઃ બોલીને સબસ્ક્રાઈબ કરજો। ઓમ ગણેશ હર હર મહાદેવ।